18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। વાત કરીશું ભાવનગરની મોતનો મલાજો પણ ન જળવાયો। ઘૂંટણસમાં પાણીમાં નીકળી અંતિમ યાત્રા। ભાલ પંથકના માઢિયા ગામનો વિડીયો વાયરલ થયો છે। ભારે વરસાદથી પંથકમાં ફરી વળ્યા છે પાણી અને અંતિમ યાત્રાનો આ વિડીયો વાયરલ થયો છે। તો કેમેરામાં કેદ થયો છે આ વિડીયો, જેમાં જોઈ શકો છો કે ઘૂંટણસમાં પાણી છે, તેનાથી ઉપર આ પાણી છે અને તેમાંથી બચીને લોકો રસ્તો પસાર કરી રહ્યા છે। જો કે રસ્તો અહીંયા ક્યાંય દેખાઈ નથી રહ્યો અને તેવામાં નીકળી છે અંતિમ યાત્રા। આપ સમજી શકો કે સામાન્ય પરિસ્થિતિમાં પણ જો ગામ લોકોએ ત્યાંથી પસાર થવું હોય, ચાલવું હોય તો પણ મુશ્કેલ થઈ પડતું હોય છે। તો તેવામાં આ અંતિમ યાત્રા કેવી રીતે કાઢવી પડી છે તે આપ જોઈ શકો છો। તો ભાલ પંથકનો આ વિડીયો છે અને સ્મશાન યાત્રા નીકળી છે। તો વલસાડમાં વરસતા વરસાદ વચ્ચે નીકળી છે અંતિમ યાત્રા। તાડપત્રી અને પતરાના સહારે કરાઈ અંતિમ વિધિ। કપરાડાના કેડધા બારપુડા ગામની ઘટના છે। પાકું સ્મશાન ન હોવાથી હાલાકી પડી રહી છે। તો વરસાદ વચ્ચે અંતિમ ક્રિયા કરવા માટે મજબૂર છે લોકો। 2 કિલોમીટર સુધી ચાલીને જવું પડ્યું છે। લોકો લાકડા અને ટાર લઈને જવા માટે મજબૂર બન્યા છે। વરસાદ વચ્ચે આ રીતે લોકો ચાલી રહ્યા છે। તો 2 કિલોમીટર સુધી ચાલીને જવું પડ્યું છે। વરસતા વરસાદ વચ્ચે અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી અને તેવામાં આપ જોઈ શકો છો રસ્તા પરથી પાણી વહી રહ્યું છે। નદીનો પ્રવાહ પણ જોવા મળી રહ્યો છે। રસ્તા પણ કાચા પાકા છે અને તેવામાં માટી પણ એ લપસણી થઈ ગઈ છે અને તેવામાં જીવના જોખમે આ રીતે અંતિમ યાત્રા કાઢવા માટે લોકો મજબૂર છે। તો છોટાઉદેપુરમાં કાચા રસ્તાના કારણે ફરી હાલાકી। સગર્ભાને ફરી એક વખત જોડીમાં લઈ જવાય છે। કાચા રસ્તાના કારણે સ્થાનિકોને પારાવાર હાલાકી। નસવાડીના ખેંદા ગામના દ્રશ્યો। કાચા રસ્તાના કારણે ગામ સુધી ન પહોંચ્યું વાહન, કારણ કે રસ્તો જ નથી, કાચો રસ્તો છે, પહાડી આ વિસ્તાર છે। તેવામાં એમ્બ્યુલન્સને પહોંચવામાં પણ મુશ્કેલી થઈ રહી છે અને જોડીમાં નાખીને સગર્ભાને લઈ જવી પડી છે। જો કે ધારાસભ્યનું કહેવું છે કે ટેન્ડર પાસ થાય એટલે રસ્તો બનાવવામાં આવશે, પરંતુ જ્યારે ન્યૂઝ 18 ગુજરાતી સાથે તેમણે વાતચીત કરી તો તેમણે એ વાતની ચોખ્ખાઈ એ સ્પષ્ટતા ન કરી કે ક્યાં સુધી આ રસ્તો બની શકે છે। પરંતુ પહાડી વિસ્તાર છે એટલે મુશ્કેલી રહેવાની, ક્યાંક કહેવાનો અર્થ પણ તેમનો એ જ હતો। તંત્રના પાપે દર્દીઓ હાલાકી કેમ ભોગવે? કારણ કે આ પહેલા પણ છોટાઉદેપુરમાં એવા દ્રશ્યો સામે આવ્યા। તેવી ઘટના બની કે જ્યારે સગર્ભા આ રીતે જોડીમાં લઈ જતા જ તેનું મોત થયું હતું। તો 3 આ દ્રશ્યો છે, અલગ અલગ મુશ્કેલી છે। એક સમાનતા આ દ્રશ્યોમાં એ જ દેખાઈ રહી છે કે મુશ્કેલી ક્યાંક પાણીના કારણે મુશ્કેલી છે, ક્યાંક રસ્તાના કારણે મુશ્કેલી છે અને તેવામાં લોકોએ જીવ જોખમમાં મૂકવો પડે છે। છોટાઉદેપુરમાં ભારજ નદીમાં ફસાયું ટ્રેક્ટર। સુખી ડેમમાંથી પાણી છોડાતા નદીમાં પાણી આવ્યું હતું અને નદીમાં રેતી ભરવા આવેલું ટ્રેક્ટર ફસાઈ ગયું। ટ્રેક્ટર ચાલક બહાર નીકળી જતા તેનો આબાદ બચાવ થયો હતો। તો આ દ્રશ્યો છે જ્યારે નદીમાં રેતી ભરવા માટે આ ટ્રેક્ટર આવ્યું હતું, પરંતુ જેવો જ પાણીનો પ્રવાહ આવતો જોયો, ચાલક પોતાનો જીવ બચાવીને ત્યાંથી ભાગ્યો હતો। તો ભારજ નદીમાં ફસાયું છે ટ્રેક્ટર। ગઈકાલે પણ આ પ્રકારના દ્રશ્યો હતા। ક્યાંક ટ્રક ફસાઈ ગયો હતો, ક્યાંક કાર ફસાઈ ગઈ હતી। તો ચોમાસામાં ખાસ કરીને નદી વિસ્તાર તરફથી જો આપ પસાર થતા હોય તો ખાસ સાવધાની રાખજો, કારણ કે નદીનું વહેણ ગમે ત્યારે વધી શકે છે। પાણી પણ છોડવામાં આવતું હોય છે, જેના કારણે પાણીનો પ્રવાહ નદીમાં વધી જતો હોય છે। એક સમય માટે આપણે સૂકી દેખાતી હોય, પરંતુ અચાનક જ પ્રવાહ વધી જતો હોય છે, કારણ કે વરસાદના કારણે ઉપરવાસમાં વરસાદ હોય, જેના કારણે નવા નીરની આવક થતી હોય છે। તો નદીમાં રેતી ભરવા ગયેલું ટ્રેક્ટર ફસાઈ ગયું હતું, જેના આ દ્રશ્યો છે। તો ટ્રેક્ટર ચાલક નીકળી ગયો, જેના કારણે તેનો બચાવ થઈ ગયો છે, નહીતર તે પણ ફસાઈ જાત। સુખી ડેમમાંથી પાણી છોડાતા આ નદીના પાણી વધી ગયા છે અને જેના કારણે મુશ્કેલી આવી ગઈ છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા સજાબ પાસેથી। જે સજાબ, ચોમાસામાં ક્યાંક ખેડૂતો માટે સારા સમાચાર આવતા હોય છે, કારણ કે વરસાદ વરસતો હોય છે, પાક સારો થાય, પરંતુ બીજી તરફ જોઈએ તો નદી વિસ્તારમાં આ પ્રકારની મુશ્કેલી સર્જાતી હોય છે। જે સંધ્યા, ખાસ કરીને જે ગઈકાલે જે ભારે વરસાદ થયો હતો
જેના કારણે જે સુખી ડેમ જે છે આવેલો છે પાવીજેતપુર તાલુકામાં તે ઓવરફ્લો થયો હતો, જેના કારણે એક જે દરવાજો ખોલવામાં આવ્યો હતો, જેના કારણે ભારત નદીમાં પાણી છોડવામાં આવ્યું હતું। ત્યાં ભારત નદીની અંદર જ્યારે ટ્રેક્ટર જે આવ્યું હતું જે રેતી ભરવા માટે આવ્યું હતું ત્યારે અચાનક પાણી જે આવતા તે ટ્રેક્ટર જે છે તે ડૂબી ગયું હતું અને જે ટ્રેક્ટર ચાલક હતો તે પોતાનો બચાવ કરી તેઓ બહાર નીકળી ગયા હતા। આમ તો તંત્ર તરફથી એલર્ટ કરવામાં આવ્યું હતું, પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો કે ભારત નદીની અંદર પાણી છોડવામાં આવશે, પરંતુ આ કંઈક ને કંઈક બે પૈસાની લાલચને લઈને જે ટ્રેક્ટર ચાલક છે તેઓ રેતી ભરવા માટે ગયા હતા ત્યારે અચાનક પાણી આવતા જે ટ્રેક્ટર જે છે તે હાલ ત્યાં નદીની અંદર ડૂબાઈ ગયું હતું। હાલ તો જે પાણી પ્રવાહ વધતો જતો અને જે વરસાદ છે તે છોટાઉદેપુર જિલ્લાની અંદર સાર્વત્રિક વરસી રહ્યો છે। જી સંજ્ઞા। જી આપનો આભાર। દાહોદમાં પ્રથમ વરસાદમાં જ ધોવાયું છે નાળું। વડવા ગામે નાળું ધોવાતા જનજીવન ઠપ થયું છે। વડવા છરસોડા આંબલી વિસ્તારની અવરજવર ઠપ થઈ છે। મોડી રાત્રે ભારે વરસાદ પડતા નાળું ધોવાઈ ગયું હતું। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા સૌરભ પાસેથી। જી સૌરભ, ગ્રામ્ય વિસ્તારમાં ક્યાંક રસ્તા ધોવાયા છે, ક્યાંક નાળા ધોવાઈ ગયા છે અને સ્થાનિકોને મુશ્કેલી। જી બિલકુલ કહી શકાય કે જે ગરબાડા તાલુકાના વડવા ગામ ખાતે આવેલી કાળિયા કોતરની જે નાળામાં પહેલા જ વરસાદમાં જે આ નાળું ધોવાઈ ગયું છે ત્યારે કહી શકાય કે નાળું ધોવાતા વડવા છસોડા આંબલી સહિતના જે વિસ્તારમાં અવર જવરને ઠપ થઈ ગઈ છે। ત્યારે મોડી રાત્રેથી મેઘ સાર્વત્રિક રીતે જે ગરબાડા તાલુકામાં વરસી રહ્યો છે અને કહી શકાય કે હાલ વડવા ગામમાં આવેલા કાળિયા કોતરનો નાળો ધોવાઈ જતા અનેક જે ગામોની અવર જવર બંધ થઈ ચૂકી છે। કાળિયા કોતરનું જે આ નાળું છે તે ગયા વર્ષે પણ જે વરસાદમાં ધોવાઈ ગયું હતું અને સ્થાનિકો દ્વારા તેને પાકું રિપેરિંગ કરવાની માંગ કરવામાં આવી હતી, પરંતુ તંત્ર દ્વારા કઈ પ્રકારે આ રિપેરિંગ કરવામાં આવ્યું છે કે વહેલા જ વરસાદમાં જે આ નાળું ધોવાઈ ગયું છે તેવા અનેક હાલ પંથકમાં સવાલો પણ ઉભા થવા પામ્યા છે। જી આપનો આભાર। વડોદરાના એસટી ડેપોમાં મહિલા કર્મચારીની દાદાગીરી। પોલીસ કર્મીની ફરજમાં રૂકાવટ ઊભી કરી છે। વોરંટ બજવણી માટે જતી પોલીસને ટિકિટ ન આપી એસટીના મહિલા કર્મીએ વોરંટ પણ ફેંકી દીધું। પોલીસ કર્મીને ટિકિટ ન આપતા હોબાળો થયો। મહિલા કર્મીને ટિકિટ બારીથી દૂર કરવામાં આવ્યા। જો લો આ જો બેનનું તમે ઘમંડ જુઓ, તમે જુઓ, તમે જો શેની ભૂલ પણ મને કઈ ખબર જ નથી શેની ભૂલ છે। તમે ફરિયાદ આપી દો કઈ ભૂલ હોય તો, પણ તમે ફરિયાદ આપી દો। અમદાવાદ ગીતા મંદિર, હા ગીતા મંદિર, અમદાવાદ ગીતા મંદિર કોઈ પણ બસ બુકિંગ કરી દો 6:30। જોયું ને બેન કેવું છે, લેવાની છે પછી ત્યાંથી ગાંધીનગર જવાનું છે। આ ભાઈને ગીતા મંદિરની વોલ્વોની ટિકિટ આપે છે પણ મને ના પાડે છે। બોલો પોતે ઓન ડ્યુટી છું, પોલીસ બોલાવેલી છે, બધાને ટિકિટ આપે છે, મને ટિકિટ નથી આપતા। કાં તો મને ગાંધીનગર આપે કાં મને આની પર ટિકિટ નહીં આવે છે। ગવર્મેન્ટ ફેસિલિટી છે, અમે ગયેલા છીએ। નહીં, વિડીયો ચાલુ રહેશે। આઈ એમ ઓન ડ્યુટી, પોલીસ આવે છે। અમે બી ચાલુ રાખીએ। હા ઓકે, કંઈ વાંધો નહીં, રાખો ચાલુ। લો આ જો બેનનું તમે ઘમંડ જુઓ, પોતે આપી દે આપણે તમે જુઓ, તમે જો શેની ભૂલ પણ મને કઈ ખબર જ નથી શેની ભૂલ છે। તમે ફરિયાદ આપી દો કઈ ભૂલ હોય તો, પણ તમે ફરિયાદ આપી દો। અમદાવાદ ગીતા મંદિર, હા ગીતા મંદિર, અમદાવાદ ગીતા મંદિર કોઈ પણ બસ બુકિંગ કરી દો 6:30। જોયું ને બેન કેવું છે, મારે કંઈ નહીં લીગલી પ્રોસેસ કરવાની છે। તમે જોયું, તમારી નજર સામે વિડીયો બી બને છે, મને કંઈ ખબર જ નથી। જો લો આ જો બેનનું તમે ઘમંડ જુઓ, પોતે આપી દે આપણે તમે જુઓ, તમે વડોદરામાં દારૂની મહેફિલ પર ત્રાટકી પોલીસ। 9 નશાબાજોની પોલીસે કરી ધરપકડ। શિંદે કોલોનીમાં ચાલતી હતી દારૂની મહેફિલ। પોલીસને આરોપી પાસેથી માત્ર 2 મોબાઈલ મળ્યા છે। મોબાઈલ સિવાયની કિંમત શૂન્ય દર્શાવી છે। પોલીસની કામગીરી સામે જો ઊભા થયા છે સવાલ। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા હાર્દિક પાસેથી। જી હાર્દિક, આખો મામલો શું છે? મોબાઈલ સિવાયની કિંમત કેમ શૂન્ય બતાવવામાં આવી છે? શું છે મામલો? બિલકુલ સૌથી પહેલા તો આપણે વડોદરા શહેરની વાત કરીએ। કહેવાય છે સંસ્કારી નગરી, પરંતુ વડોદરા શહેરમાં દરેક વિસ્તારમાં દેશી અને વિદેશી શરાબ આસાનીથી મળી જાય છે। હવે નવાપુરા વિસ્તારની વાત છે। શિંદે કોલોની 29 નંબરનું મકાન છે, ત્યાં દારૂની મહેફિલ ચાલી રહી હોવાની બાતમી જે છે તે નવાપુરા પોલીસને મળી હતી અને પોલીસના બહાદુર જવાનો સ્થળ પર પહોંચ્યા હતા અને દરોડો પાડ્યો હતો। ત્યારે નશેબાજોનો નશો ઉતરી ગયો હોવાનું પોલીસ દ્વારા કહેવામાં આવી રહ્યું છે, પરંતુ આ જે નશેડીઓ છે 9 પૈકીનો એક નશેડી જે છે તે પૂર્વ ભાજપના કોર્પોરેટર છે, તેનો સાળો હોવાનું માહિતી જે છે તે સામે આવી છે। અત્યારે વડોદરા શહેરમાં એવી ચર્ચા ચાલી રહી છે કે રાજકીય બેકગ્રાઉન્ડ નીકળ્યું હોવાથી પોલીસ દ્વારા આ જે કામગીરી છે તે ખોખલી કરી દેવામાં આવી છે। આશ્ચર્યની વાત એ છે કે પોલીસે જ્યારે દરોડો પાડ્યો ત્યારે 9 નશેડીઓ ઝડપાયા હતા અને 9 લોકો પાસેથી માત્ર ને માત્ર
2 જ મોબાઈલ મળ્યા હતા. પોલીસને દારૂની બોટલો મળી તો એ ખાલી મળી, સોડાની બોટલ મળી તે પણ અડધી ભરેલી મળી. એટલે પોલીસે તમામ જે મુદ્દામાલ છે તેની કિંમત જે છે તે શૂન્ય દર્શાવી છે. બીજી મહત્વની વાત કરીએ કે એક જગ્યા પર આટલી મોટી સંખ્યામાં જ્યારે લોકો નશો કરવા માટે ભેગા થતા હોય અને તેમની પાસે પોતાનું વાહન ના હોય એવું શક્ય નથી, પરંતુ પોલીસે આ ગુનામાં જે નશેડીઓ છે તેમનું એક પણ વાહન જે છે તે દર્શાવ્યું નથી. એના કારણે કામગીરી શંકાના દાયરામાં. મોરબી મનપા સુવિધા આપવામાં ઊણી ઉતરી છે. મોરબીમાં કોંગ્રેસનો અનોખો વિરોધ. વરસાદ બાદ રોડ રસ્તા પર પડેલ ગાબડા મામલે વિરોધ થયો છે. ગાબડામાં બેસી ફૂલહાર અર્પણ કરી નોંધાવે છે વિરોધ. મનપા તંત્રની કામગીરી સામે ઉઠ્યા છે સવાલો. ઉકેલ નહીં આવે તો આંદોલનની પણ કોંગ્રેસ ચીમકી ઉચ્ચારી રહ્યું છે. મોરબી શહેરના મુખ્ય રસ્તાઓ ઉપર જે મોટા ખાડા પડી ગયેલા છે એ ખાડાની અમે પૂજા કરી છે, શ્રીફળ વધેરું છે. કારણ કે મોરબીની મહાનગરપાલિકા દ્વારા મોરબીની જનતા પાસેથી અંદાજિત 14 કરોડથી વધુ રૂપિયાનો ટેક્સ ઉઘરાવવામાં આવ્યો છે. જો એક વરસાદની અંદર મોરબી શહેરની આ પરિસ્થિતિ હોય તો સમજી શકાય કે આગામી દિવસોમાં વધુ વરસાદ પડશે ત્યારે મોરબીની પરિસ્થિતિ શું થશે. કોઈ પણ પ્રકારની લડત કરવી હોય, લોકોનો અમને આશીર્વાદ મળશે તો લોકોને સાથે રાખીને અમે આંદોલન પણ કરીશું. વડોદરામાં તંત્રના વાંકે વિદ્યાર્થીને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. સૌથી પહેલા તમે આ દ્રશ્યો જોઈ લો. શાળાના આ દ્રશ્યો જોઈને તમને લાગશે કે ચોમાસામાં ગમે ત્યારે ધરાશાયી થઈ શકે છે. આ દ્રશ્યો કરજણના પિંગલવાડા ગામની પ્રાથમિક શાળાના છે. નવાઈની વાત એ છે કે શાળા આટલી જર્જરિત હોવા છતાં શાળામાં અભ્યાસ કાર્ય પણ ચાલુ રહ્યું. હાલત એવી છે કે શાળાની દિવાલો ગમે ત્યારે તૂટી શકે છે. ચોમાસામાં વર્ગખંડમાં ઉપરથી પાણી પડે છે. વર્ગખંડની છત પણ એવી છે કે જાણે મોત લટકતું હોય. હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે ને ત્યારે બાળકને વર્ગખંડ તો ઠીક, બહાર બેસીને ભણવામાં પણ ડર લાગે છે. અહીં ધોરણ 1 થી 8 સુધી અભ્યાસ કાર્ય ચાલે છે. ગામ લોકોએ વારંવાર તંત્રને નવી શાળા બનાવવા માટે રજૂઆત કરી છે. બહેરું તંત્ર સાંભળતું ન હોય તેવા આક્ષેપ સ્થાનિકો કરી રહ્યા છે. અમારી સ્કૂલની બહુ જ પરિસ્થિતિ ખરાબ છે. બાળકો બેસાડી શકાય એમ નથી, ભણવામાં બહુ તકલીફ છે, જમવા પણ બેસાડાય એમ નથી. એના માટે અમે બહુ જ આગળ પ્રોસેસ કરી છે પણ કોઈ જ કાર્યવાહી થતી નથી અમારે. અને 6 થી 8 ની રૂમોમાં પાણી ભરાઈ જાય એટલે બધી જ રૂમોમાં પેલું ટપકે. ધાબા પર પાણી હોય એટલે એક પણ દિવાલ બાકી નહીં રહેતી અને બધે જ પાણી ટપકે. એટલે સરકારને મારે એટલી જ અપેક્ષા કે સત્વરે આ નિકાલ લાવે. અમારી જે સ્કૂલની પરિસ્થિતિ છે ને કરજણ તાલુકાની અંદર, એવી સ્કૂલની કોઈ જગ્યાએ પરિસ્થિતિ ખરાબ નથી. એટલી ખરાબ અમારી સ્કૂલની પરિસ્થિતિ છે. એટલે કહેવાનો મતલબ શું છે કે અમારી જેમ બને એમ ભારત સરકારને હું રજૂઆત વિનંતી કરું છું કે અમારી સ્કૂલના બાળકોને આજે ને ગમે ત્યારે ભવિષ્યમાં આ ચોમાસામાં તકલીફ પડે છે, કંઈક જાનહાનિ થાય એવું લાગે છે. એટલા માટે હું સાહેબને રજૂઆત કરું છું કે અમારી સ્કૂલની જેમ બને એમ જોગવાઈ કરી શકે છે. તો આટલી દુર્ઘટનાઓથી પણ તંત્ર હજુ પણ કોઈ શીખ નથી લઈ રહ્યું. આપ જોઈ શકો છો કે આ છે શાળાની હાલત. કેવી રીતે ભણશે? તો સવાલ હવે એ છે કે જ્યારે અધિકારીઓને આ અંગે કંઈ પૂછવામાં આવે છે તો તેઓ કોઈ પણ જવાબ આપવા માટે તૈયાર નથી. તો સંવાદદાતાએ જર્જરિત શાળાને લઈને શિક્ષણ અધિકારીનો પણ સંપર્ક કર્યો, પરંતુ કેમેરા સામે કોઈ પણ આવવા તૈયાર નથી. શું બાળકો જીવના જોખમે આ રીતે ભણશે? એક તરફ રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ગરીબ ઘરના વિદ્યાર્થીઓને સારું શિક્ષણ મળે ત્યાં પ્રકારના તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ત્યારે વડોદરા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી જે મહેશ પાંડે છે તેમના પાપે કરજણ તાલુકાના લગભગ 150 જેટલા વિદ્યાર્થીઓ છે. તેમનું ભવિષ્ય જે છે તે જોખમમાં મુકાયું છે, અંધકારમય બન્યું છે. જો સમગ્ર મામલાની વાત કરવામાં આવે તો કરજણ તાલુકામાં પિંગલવાડાની પ્રાથમિક શાળા આવેલી છે. તે શાળા લાંબા સમયથી અત્યંત જર્જરિત છે. શાળાના જે વિદ્યાર્થીઓ છે તેમને વર્ગખંડમાં બેસવાનો પણ ડર લાગી રહ્યો છે. અને અત્યારે ચોમાસું શરૂ થઈ ગયું છે ત્યારે જ્યારે વિદ્યાર્થીઓ અંદર ભણતા હોય ત્યારે વર્ગખંડમાં વરસાદી પાણી જે છે તે પડી રહ્યું છે અને શાળાની જે દિવાલો છે તે ગમે ત્યારે તૂટી પડે ત્યાં પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે નવીન શાળા બનાવવા માટે જે ગ્રામજનો છે તેમના દ્વારા અનેક વખત રજૂઆત કરવામાં આવી, પરંતુ આ જે બહેરું તંત્ર છે તે કોઈ ગ્રામજનો છે તેમની વાત સાંભળવા માટે તૈયાર નથી અને ગરીબ ઘરના બાળકોને સારું શિક્ષણ મળે ત્યાં કોઈપણ પ્રકારના પ્રયત્નો જે છે તે કરવા માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી તૈયાર નથી. એના કારણે લગભગ 150 જેટલા વિદ્યાર્થીઓ છે તેમનું ભવિષ્ય અત્યારે જોખમમાં મુકાયું છે. બીજી મહત્ત્વની વાત કરવામાં આવે તો જે સ્થાનિક લોકો છે તેમના દ્વારા શાળાની નજીક જ આવેલું એક મંદિર છે, મંદિરમાં બાળકો બેસીને ભણી શકે ત્યાં પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી, પરંતુ મંદિરમાં પણ
બાળકોને પૂરતું શિક્ષણ જે છે તે મળી શકે તે પ્રકારની વ્યવસ્થા નથી અને ધોરણ 1 થી 8ના જે વિદ્યાર્થીઓ છે તેમને જે શિક્ષણ મેળવવાનું હોય છે તેમાં ઘણી અડચણ આવી રહી છે અને શિક્ષણ જે છે તે મળી શકતું નથી. અનેક વખત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને રજૂઆત કરવામાં આવી, પરંતુ પ્રાથમિક શિક્ષણાધિકારી જે છે તે પોતાના એસી કેબિનની બહાર નીકળવા માટે તૈયાર નથી. એના કારણે કરજણ તાલુકાના પિંગલવાડાની જે પ્રાથમિક શાળાના 150 જેટલા વિદ્યાર્થીઓ છે તેઓના ભવિષ્ય સામે અત્યારે પ્રશ્નાર્થ ઊભો થયો છે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. વડોદરાની જ અનેક ઘટનાની વાત કરીએ તો શિક્ષકે વિદ્યાર્થીને લાફા ઝીંકી દીધા છે. માંજલપુર વિસ્તારની શાળાની ઘટના છે. વિદ્યાર્થીએ ફરીથી સમજવાનું કહેતા વિદ્યાર્થીને માર માર્યો છે. વાલીને જાણ થતાં શાળામાં હોબાળો પણ મચાવ્યો. તો વાલી અને શિક્ષકની તકરાર સીસીટીવીમાં કેદ થઈ છે, જ્યાં બાળકને લાફા ઝીંકવામાં આવ્યા હતા. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા હાર્દિક પાસેથી. જી હાર્દિક, શું થઈ રહ્યું છે આ શિક્ષણના ધામમાં? બિલકુલ જી, જો આપણે નાના હતા ત્યારે કહેવત આપણે સાંભળી હતી કે સોટી વાગે ચમચમની વિધિ આવે ગમગમ. વડોદરા શહેરની વાત કરીએ તો અહીંયા સોટી નથી વાગતી, પરંતુ વિદ્યાર્થીઓના ગાલ પર તમાચા વાગી રહ્યા છે. આ ઘટના જે છે તે શ્રેયસ વિદ્યાલયની છે અને શાળા જે છે તે માંજલપુર વિસ્તારમાં આવેલી છે. ડ્રોઈંગનો પીરિયડ ચાલતો હતો. વિદ્યાર્થીને મેજરમેન્ટમાં ખબર નહોતી પડતી, એટલા માટે એને શિક્ષકને પૂછ્યું તો શિક્ષક જે છે તે ઉશ્કેરાઈ ગયા અને વિદ્યાર્થીને લાફો ઝીકી દીધો. વિદ્યાર્થીને જ્યારે કાનમાં દુખાવો થયો ત્યારે તેને સમગ્ર મામલે પોતાના પરિવારને જાણ કરી. પરિવારના સભ્યો શાળાએ પહોંચ્યા, જ્યાં પેલા શિક્ષકે ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું. એટલે જે વિદ્યાર્થીના પરિવારજનો છે તેઓ રોષે ભરાયા હતા અને આ દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે ઝપાઝપી જે છે તે જોવા મળી રહી છે. શાળા સંચાલકો તરફથી પણ ઉદ્ધતાઈભર્યું વર્તન કરવામાં આવતા સમગ્ર મામલો જે છે તે અત્યારે પોલીસ મથકે પહોંચ્યો છે. હવે સમગ્ર મામલે જિલ્લા શિક્ષણ અધિકારી કેવા પ્રકારની કાર્યવાહી કરે છે અને પોલીસ જે છે એ શું કાર્યવાહી કરે છે તે જોઈ રહ્યું છે. જી, આપનો આભાર. ધંધુકા નજીક ભાદર નદીનો આકાશી નજારો જોવા મળ્યો. 2 દિવસ પહેલા નદીમાં આવ્યું હતું પૂર અને ભારે વરસાદના પગલે નદીમાં પૂર આવ્યું હતું અને તે સમયના દ્રશ્યો છે. આપ જોઈ શકો છો, સર્વત્ર પાણીનો પહેરો જોવા મળી રહ્યો છે. ભારે વરસાદના પગલે નદીમાં પૂર આવ્યું હતું. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા વિજયસિંહ પાસેથી. જી વિજય, આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. સર્વત્ર જ્યાં સ્થળ છે ત્યાં જળનો પહેરો જોવા મળી રહ્યો છે. જે આ ધંધુકાનો વિસ્તાર છે તે ધંધુકા વિસ્તારના પંથકમાંથી પસાર થતી એવી ભાદર નદી કે જે ભાદર નદીમાં બોટાદ જિલ્લાના રાણપુર પંથકમાં પડેલા વરસાદી પાણીનો સતત ભરાવ થતા નદી 2 કાંઠે વહી હતી અને આ 2 કાંઠે વહેતી નદીના આકાશી દ્રશ્યો સામે આવ્યા હતા, જેમાં નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. ત્યારે આ પ્રકારના જે દ્રશ્યો છે તે સર્વત્ર બોટાદ જિલ્લા પંથક હોય કે અમદાવાદ ગ્રામ્યનું ધંધુકા ધોલેરા પંથક હોય, તમામ જગ્યાએ 2 દિવસ પહેલા પડેલા અતિ ભારે વરસાદમાં આ જ પરિસ્થિતિ તમામ પ્રકારની નદી હોય, નાળા હોય કે ચેક ડેમોની સર્જાઈ હતી. ત્યારે રૌદ્ર સ્વરૂપ તમામ નદીઓએ ધારણ કર્યા બાદ પાણી ભરાવની સ્થિતિ થઈ હતી અને તેનો આ જે નજારો છે તે આકાશી નજારો સામે આવ્યો છે. જી જી, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. 22 જૂનથી ફરી શરૂ થશે ધોધમાર વરસાદી રાઉન્ડ. અંબાલાલ પટેલની મોટી આગાહી. કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડશે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે અને મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદ પડશે. અમદાવાદ, ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી છે. ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. સૌરાષ્ટ્રના છૂટાછવાયા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત વડોદરાના ભાગોમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. મહીસાગરના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. પંચમહાલના ભાગોમાં પણ કેટલાક ભાગોમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. અમદાવાદ, ગાંધીનગરમાં પણ ભારેથી અને કોઈ ભાગમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. મહેસાણાના ભાગોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. સાબરકાંઠાના ભાગો, આ ઉપરાંત અરવલ્લીના ભાગોમાં પણ વરસાદની શક્યતા રહેશે. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. દક્ષિણ ગુજરાતમાં મોડી રાતથી જ મેઘરાજાએ મંડાણ કરતા મોટાભાગના શહેરો અને ગામડાઓ બેટમાં ફેરવાયા. સુરતથી લઈને વાપી, ડાંગ સુધી બધું જ ડૂબી ગયું છે. ગામડાઓની નદીઓ ગાંડી તૂર બની. 3-4 ફૂટ પાણીની વચ્ચેથી પસાર થતી બાઇકના દ્રશ્યો સુરતના માંગરોળના છે. અહીં ધમાકેદાર વરસાદ પડતા ઓલપાડ, માંગરોળમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ. ઓલપાડના કુડસદ ગામે અંકુર ગલી વિસ્તારમાં ભરાયા પાણી.
કીમ માંડવી સ્ટેટ હાઈવે પાણીમાં ડૂબી ગયો. પાણી એટલું ભરાયું કે રોડ તો શું, ડિવાઈડર પણ દેખાતું ન હતું. આખું બાઇક ડૂબી જાય એટલા પાણીમાંથી લોકો પસાર થતા નજરે પડ્યા. તો કેટલીક દુકાનોમાં પણ પાણી ઘૂસી ગયા. જીઆઈડીસી વિસ્તારમાં પણ પાણી ભરાતા કામદારોને હાલાકી પડી. પાણીના સામ્રાજ્યના દ્રશ્યો છે સુરતના પલસાણાના. અહીં ધોધમાર વરસાદ પડતા રોડ પર પૂર જેવા દ્રશ્યો સર્જાયા. પલસાણા, કામરેલી, બારડોલી, કડોદરા, ચલથાણ, જોડમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો, જેથી કીમ માંડવી રોડ પર પાણી ભરાયા હતા. કરોડો રૂપિયા પાણીમાં ડૂબી ગયાના દ્રશ્યો સુરતના છે. ઉત્તરાણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાણી ભરાયા હતા. ભારે વરસાદ બાદ ઉત્તરાણ પોલીસ સ્ટેશન બહાર વરસાદી પાણી ભરાયા. ગ્રેનેડના પાણી બેગ મારતા રોડ પાણીનું સામ્રાજ્યમાં જોવા મળ્યો. વરસાદી પાણી ભરાતા આંગણવાડીના બાળકોને રજા આપી દેવામાં આવી હતી. આ તરફ સુરતના ફૂલપાડા વિસ્તારના હાલ પણ જોઈ લો. ધોધમાર વરસાદના પગલે આ વિસ્તારના તમામ રોડ પર પાણીનું રાજ છવાયું હતું. પાણી ભરાતા વાહન ચાલકો ફસાયા હતા. શાળાની બહાર પણ પાણી ભરાયા હતા. નવસારી જિલ્લામાં પણ મેઘો મન મૂકીને વરસ્યો. ધોધમાર વરસાદ પડતા કાવેરી અને અંબિકા નદીમાં નવા નીર આવ્યા હતા. ડાંગ હવામાં વરસાદથી નદીમાં આવ્યા હતા નવા નીર. નવસારીમાં પ્રથમ વરસાદમાં જ નદીઓ ગાંડીતુર બનતા લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો. સપા કુરેલ ગામને જોડતા બ્રિજ પર પાણી ફરી વળ્યા હતા. પૂર્ણા નદીમાં નવા નીર આવતા બ્રિજ પાણીમાં ગરકાવ થયો હતો. 5 ગામના સ્થાનિકો ફસાયા. તો વાપીમાં પણ મેઘો મુસીબત લઈને વરસ્યો હતો. 2 ઇંચ વરસાદમાં જ વાપી પાણી થઈ ગયું. પ્રથમ વરસાદમાં જ વાપી મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ. સમયસર ગટરના ઢાંકણા ન ખુલતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા. વાપીના ગુંજન વિસ્તારમાં રસ્તા પર પાણી ભરાતા દુકાનમાં પાણી ઘૂસી ગયા, જેથી જનજીવન પ્રભાવિત થયું. વાપીના પ્રથમ વરસાદમાં જ હાલ બેહાલ થઈ ગયા. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. તો શહેરને જોડતા રેલવે ગરનાળામાં પણ પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ કરાયો. કલાકો સુધી લોકો ટ્રાફિકમાં જામમાં હતા. વલસાડમાં પણ મેઘો ઓળઘોળ થયો હતો. 24 કલાકથી સતત વરસાદ પડતા વલસાડના હાલ બેહાલ થઈ ગયા. શહેરના રસ્તાઓ પાણી થયા. સવારમાં પણ વરસાદ શરૂ થતા લોકો ફસાયા હતા. તો ચીપવાડ અંડરપાસમાં પાણી ભરાતા બંધ કરાયો હતો. મોગરવાડી ગરનાળામાં પણ પાણી ભરાયા હતા. રસ્તો બંધ કરાતા વાહન ચાલકો અટવાયા. તો સાર્વત્રિક વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ. વરસાદી પાણીએ વલસાડ ધરમપુર સ્ટેટ હાઈવેને પણ બાંધમાં લીધો. હાઈવે પર પાણીનું સામ્રાજ્ય છવાતા વાહન ચાલકો અટવાયા. અનેક વાહનો બંધ પડ્યા, જેથી ટ્રાફિક જામ થયો હતો. વલસાડમાં તોફાની વરસાદથી 32 થી વધુ રસ્તાઓ બંધ થઈ ગયા છે. એનડીઆરએફની એક ટીમ તૈનાત કરાઈ છે. નદીઓમાં પૂરની સ્થિતિને પગલે નીચાણવાળા ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે. ભરૂચના વાલિયા પંથકમાં ધોધમાર વરસાદે સર્જી જળબંબાકારની સ્થિતિ. માત્ર 4 કલાકમાં 3 ઇંચ જેટલો વરસાદ વરસતા અંકલેશ્વરથી વાલિયાને જોડતો સ્ટેટ હાઈવે પાણીમાં ગરકાવ થયો. એક કાર ધસમસતા પાણીમાં ફસાઈ ગઈ, જોકે કારમાં સવાર તમામ લોકોનો આબાદ બચાવ થયો. દક્ષિણ ગુજરાતમાં શ્રીકાર વરસાદ પડતા નદીઓ ડેમ ઓવરફ્લો થઈ ગયા છે. એટલો વરસાદ પડ્યો કે 24 કલાકમાં જ દક્ષિણ ગુજરાતના મોટાભાગના ડેમ ઓવરફ્લો થઈ ગયા. તોફાની વરસાદથી ખેડૂતો ખુશ થયા હતા. છોટાઉદેપુરમાં ભારે વરસાદથી ઓરસંગ નદી લાલઘુમ બનીને વહેતી થઈ હતી. ઉપરવાસમાં વરસાદથી નદીમાં પાણીની ભરપૂર આવક થઈ. સિઝનમાં પ્રથમવાર ઓરસંગ નદીમાં પૂર આવ્યું. ઓરસંગ નદી પરનો ચેક ડેમ પણ ઓવરફ્લો થઈ ગયો. ઓરસંગ નદીમાં નવા નીર આવતા જિલ્લાના ખેડૂતોમાં ખુશી જોવા મળી. તો રોડ પર નદીના પાણી ફરી વળ્યા હતા. ત્યારે ધસમસતા પાણીના આજે અને કાલે સામાન્ય વરસાદ રહેશે. 22 થી 25 જૂન સૌરાષ્ટ્ર માટે અતિ ભારે છે. સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદની આગાહી છે. 22 થી 25 જૂનમાં ભારે વરસાદની આગાહી છે. અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં ભારે વરસાદની વકી. બોટાદ, દીવમાં પણ ભારે વરસાદની આગાહી છે. માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. 20-21 के लिए कोई हैवी रेनफॉल का वार्निंग नहीं है. 22-23, 24-25 के लिए फिर हैवी रेनफॉल का वार्निंग है. और गुजरात रीजन में भी अगले 7 दिन का पहले बोले हैं, अगले 7 दिन तक हैवी रेनफॉल का वार्निंग है. और जो थंडरस्टॉर्म वार्निंग है अगले 5 दिन तक दोनों क्षेत्रों में सारे जिला में थंडरस्टॉर्म का विथ लाइटनिंग का वार्निंग है. और विंड स्पीड जो रहेगा 30 to 40 किलोमीटर प्रति घंटा में रहेगा. और फिशरमैन वार्निंग दिया गया है. गुजरात की जो तटीय क्षेत्र है, उत्तर और दक्षिण गुजरात तटीय क्षेत्र, D1 से लेकर Day 3 मतलब 19, 20, 21 जून आपका दोनों क्षेत्रों में रहेगा. और पहला दिन जो है 19 जून विंड स्पीड जो रहेगा 45 to 55 किलोमीटर, गस्टिंग टू 65 किलोमीटर प्रति घंटा में रहेगा. इसके साथ हाई सी का कंडीशन रहेगा वेव के साथ. તો અમદાવાદ વિમાન દુર્ઘટનાના 9મા દિવસે પણ મૃતદેહ સોંપવાની કામગીરી યથાવત છે. ડીએનએ સેમ્પલ મેચ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે અને અત્યાર સુધીમાં મૃતકોના 220 ડીએનએ સેમ્પલ થયા મેચ. 202 પાર્થિવ દેહો પરિવારને સોંપાઈ ચૂક્યા છે.
15 પાર્થિવ દેહ હવાઈ માર્ગે મોકલાયા છે, 187 પાર્થિવ દેહ રોડ માર્ગે મોકલવામાં આવ્યા છે. અમદાવાદ પ્લેન દુર્ઘટના બાદ અમરેલીના લોકોમાં ગભરાટ છે. અમરેલી શહેરમાં પાયલટ ટ્રેનિંગ સેન્ટરના પ્લેન દિવસભર શહેર પર ઉડ્યા કરે છે અને શહેરના પ્રતિષ્ઠિત નાગરિકોએ શહેર પર ઉડતા પ્લેનનો રૂટ બદલવાની માંગ કરી છે. શહેર પર ઉડતા પ્લેન સાથે વિરોધ નોંધાવવા કલેક્ટર કચેરી તે પહોંચ્યા. શહેરીજનોએ ઉપવાસ આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી. અગાઉ અમરેલી શહેરમાં પ્લેન ક્રેશ થતા ટ્રેની પાયલટના મોતની ઘટના બની હતી અને નાગરિકોએ કલેક્ટરને 29 તારીખ સુધી ઉકેલ લાવવા માટે રજૂઆત કરી છે. પ્લેનો કે જે હંમેશા ક્રેશ થવા માટે હોય છે, અગાઉ પણ ગિરિયામાં ક્રેશ થયું હતું, આવી જોખમ અમરેલી માટે ઉઠતું હોય એના માટે અમે કલેક્ટર શ્રી અમરેલીને આવેદનપત્ર આપ્યું. તેઓએ અમને રિસ્પોન્સ આપ્યો છે કે હું રૂટ ચેન્જ થાય એવા પ્રયત્ન કરીશ, પણ જો એ નહીં કરવામાં આવે તો 29 તારીખે રાજકમલ ચોકમાં અમે ઉપવાસ ઉપર બેસ્યું એવી અમે એમને ચીમકી આપી છે. અમરેલી શહેરના લોકોની માંગણી છે કે અમરેલી એરપોર્ટથી જે 2 પાયલટ ટ્રેનિંગ સ્કૂલ છે એ જે ફ્લાઇટ છે એનું રૂટ ચેન્જ કરવામાં આવે. આમ જે બંને પાયલટ ટ્રેનિંગ સ્કૂલ છે મેં કેન્દ્ર સરકારના જે એવિએશન મિનિસ્ટ્રી છે એમની સંપૂર્ણ પરવાનગી લીધા પછી જ આ બંને પાયલટ ટ્રેનિંગ સ્કૂલ ચાલે છે. પરંતુ લોકોની જે માંગણી છે એ પ્રમાણે એનું જે રૂટ છે એ એવિએશન વિભાગ સાથે ચર્ચા કરીને અમે કોર્ડિનેશન કરીશું કે એનો રૂટ અગર ચેન્જ શક્ય હોય તો વી વિલ ટ્રાય.